વાત સુરતની કે જ્યાં અમરોલી વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક વધુને વધુ વધતો જઈ રહ્યો છે। એક કોલેજ પાસે અસામાજિક તત્વોએ મારામારી કરી, ઉભેલા વિદ્યાર્થીઓ સામે લાકડી લઈ અને દાદાગીરી કરી હતી। વિદ્યાર્થીઓને લાકડીથી માર મારતા સીસીટીવી પણ સામે આવ્યા છે। વિડીયો વાયરલ થતા પોલીસે આરોપીને ઝડપી પાડ્યા છે। પોલીસે આરોપી પાસે કાન પકડીને માફી પણ મંગાવી। એટલે કે હદ તો ત્યારે થઈ કે કોલેજ પાસે સામાન્યતઃ જે વિદ્યાર્થીઓ ઊભા હોય છે તે વિદ્યાર્થીઓ ઊભા જ હતા, અસામાજિક તત્વો ત્યાં જાય છે, લાકડીથી માર મારી અને દાદાગીરી કરી રહ્યા છે। સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો અમરોલી જેજેસા કોલેજનો અમરોલી કોલેજનો ત્યાં હું મારી સ્પ્લેન્ડર બાઇક લઈને ગયેલો, હાથમાં પાઇપ લઈને ચેન સપાટા નાખવા તે અને મારી સાથે અભ્યાસ કરતા વિદ્યાર્થી સાથે ઝઘડો થયેલો। તે બાબતે હું માફી માગું છું અને આજ પછી આવું ક્યારેય થશે નહીં અને કોઈએ કરવું નહીં। મનીષ અમારી સાથે જોડાઈ ગયા છે। મનીષ, અસામાજિક તત્વ કોણ છે? અગાઉ કોઈ ગુનામાં સંડોવાયેલો છે કે નહીં? હાલમાં શું અપડેટ મળી રહી છે આ ઘટના અંગે? જી બિલકુલ, વાત કરીએ તો સુરતના અમરોલી વિસ્તારમાં જે જ્યાં કોલેજ આવેલી છે ત્યાં આગળ કેટલાક અસામાજિક તત્વો છે તે વારંવાર વિદ્યાર્થીઓને હેરાન પરેશાન કરતા હોય છે। ત્યારે ફરી એકવાર આ પ્રકારનું હેરાન પરેશાન કરવાનો જે સીસીટીવી વિડીયો સામે આવ્યો છે એમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે આ કઈ રીતે અસામાજિક તત્વો છે તે લાકડી લઈને આવે છે અને નિર્દોષ વિદ્યાર્થીઓ જે ટાંગાળી ઉભા છે તેના પર હુમલો કરી દે છે, તમાચા વડે માર મારે છે। તમામ વિદ્યાર્થીઓને ત્યાંથી ભગાવી દેવામાં આવે છે, અફરાતફરીનો માહોલ સર્જે છે। સમગ્ર મામલે જે કહેવાય કે સીસીટીવી પણ સામે આવ્યા છે અને સીસીટીવીમાં આખી ઘટના કેદ થઈ ગઈ હતી અને ઘટના છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી, જેના આધારે પોલીસે તાત્કાલિક અસરથી કાર્યવાહી કરી છે અને આ જે અસામાજિક તત્વ છે તેની ધરપકડ કરી છે અને તેની પાસેથી કાન પકડીને માફી મંગાવી છે। એટલે કહેવાય કે સુરત શહેરમાં આવા જે લુખ્ખા તત્વ છે તેને કાયદો અને પોલીસનો કોઈ પણ પ્રકારનો ડર નહીં હોય તેવું લાગી રહ્યું છે। બિલકુલ, આભાર તમામ વિગતો માટે મનીષ।